પ્રભુ ઈશ્વરે જય મિત્રો, હું તમારી આગળ આજે બાઇબલના અમૂલ્ય અને પવિત્ર વચન જણાવવા જઈ રહ્યો છું. આ વચન તમે તમારા જીવનમાં સંભાળી રાખવા વિનંતી છે, કેમ કે આ વચનમાં નાનામાં નાની વાત જે સમજાવવામાં આવી છે, જે જીવનમાં બહુ જરૂરી છે. જો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો તમને વિનંતી છે કે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયો લાઈક અને શેર કરવા વિનંતી છે. આજનો વિડીયો આપણે અહીં શરૂ કરીએ છીએ. યોહાન અધ્યાય 15 કડી 7. તમે જો મારામાં વસો અને મારા વચનો જો તમારામાં વસે તો તમે દિલ ચાહે તે માગશો તો તે તમને મળી રહેશે. માથી અધ્યાય 7 કડી 8. કારણ જે કોઈ માગે તેને મળે છે, જે કોઈ શોધે તેને ચડે છે, અને જે કોઈ ખખડાવે તેને માટે બારણા ખોલે છે. ઈર્મિયા અધ્યાય 33 કડી 3. તો મને હાક માર ને હું તને જવાબ આપીશ અને તને મહત્વના રહસ્યો જણાવીશ જે તું જાણતો નથી. ઈર્મિયા 29 અધ્યાય કડી 13 થી 14. તમે મારી ખોજ કરશો તો મને પામશો, કારણ તમારી ખોજ સાચા દિલની હશે. તમે મને જરૂર પામશો. હું તમારું ભાવિ પલટી નાખીશ અને જે પ્રજાઓમાં અને દેશોમાં મેં તમને વેરવિખેર કરી નાખ્યા હશે ત્યાંથી હું તમને પાછા એકઠા કરીશ. જ્યાંથી મેં તમને દેશ વટે મોકલ્યા હતા ત્યાં હું તમને પાછા લાવીશ. આ હું પ્રભુ બોલું છું. યશાયા અધ્યાય 65 કડી 24. તેઓ મને પુકારે તે પહેલાં જ હું જવાબ આપીશ. તેઓ બોલે ન બોલે ત્યાં તો મેં સાંભળી લીધું હશે. પહેલો યોહાન અધ્યાય 5 કડી 14. આપણે ઈશ્વર સમક્ષ વિશ્વાસપૂર્વક ઊભા રહી શકીએ છીએ, કારણ આપણી ખાતરી છે કે તેની ઈચ્છાને અનુરૂપ એવી આપણી કોઈ પણ વાતના તે સાંભળે છે. માર્ક અધ્યાય 11 કડી 24-26. એટલે હું તમને કહું છું કે તમે પ્રાર્થનામાં જે કંઈ માગો તો તેને મળી ચૂક્યું છે. એવી શ્રદ્ધા રાખો તો એ મળી રહેશે. અને તમે પ્રાર્થના કરતા હો ત્યારે જો કોઈએ તમારું કંઈ અપરાધ કર્યો હોય તો તેને ક્ષમા આપો, જેથી તમારા પરમપિતા પણ તમારા અપરાધોની ક્ષમા આપે. પણ જો તમે ક્ષમા નહીં કરો તો તમારા પરમપિતા તમારા અપરાધ પણ ક્ષમા નહીં કરે. પહેલો યોહાન અધ્યાય 3 કડી 22. અને આપણે તેની પાસેથી જે કંઈ માંગીશું તે મળશે, કારણ આપણે તેની આજ્ઞાઓ પાડીએ છીએ અને તેને ગમતા કામો કરીએ છીએ. માથી અધ્યાય 18 કડી 19-20. અને હું તમને કહું છું કે તમારામાંથી 2 જણ કોઈ પણ માંગણી કરવામાં એકમાં થશે તો તે માંગણી પરમપિતા મંજૂર રાખશે, કારણ જ્યાં 2 કે 3 જણ મને હવે ભેગા થયા હોય ત્યાં હું તેમની સાથે હોવાનો છું. ગલાતિયા અધ્યાય 5 કડી 25-26. આપણા જીવનનો આધાર પવિત્ર આત્મા છે, એટલે પવિત્ર આત્મા ચલાવે તેમ આપણે ચાલવું જોઈએ. આપણે ખોટું અભિમાન ન રાખવું જોઈએ, છેડછાડ કે ઈર્ષ્યા ન કરવી જોઈએ,